નમસ્કાર, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે પ્રકરણ 8 દશાંશ સંખ્યાઓની અંદર આગળ અભ્યાસ કરીએ. આગળના વિડીયોમાં આપણે દશાંશ વિશે અભ્યાસ કર્યો. તો આજના વિડીયોમાં આપણે સત્તાંશ વિશે અભ્યાસ કરવાનો છે. સત્તાંશ એટલે કે 100. તો 1 સેમી બરાબર 1/100 મીટર અથવા તો 1 મીટરનો 10 સત્તાંશમો ભાગ એટલે કે 25 સેમી બરાબર 25/100 મીટર. હવે 1/100 એટલે કે 100 ભાગોમાંથી એક ભાગ. જેવું આપણે 1/10 માટે કર્યું ને એવું જ આપણે 1/100 માટે કરવાનું છે. એટલે કે એક ભાગના કે 100 ભાગોમાંથી એક ભાગ છે. તો અહીં આકૃતિ આપેલી છે. આ એક બોક્સ છે, એમાં 100 ખાના છે કે 100 ભાગોમાંથી એક ભાગ કીધો છે. 100 ભાગ છે તો આપણે એને છાંયાંકિત રૂપે દર્શાવેલો છે. કેટલા ભાગ છાંયાંકિત રૂપે દર્શાવેલા છે? તો આપણે એક આગળનું અહીંથી શરૂઆત કરીએ. પહેલું તે એક ચોરસ લો, તેને 10 સમાન ભાગોમાં વહેંચો. આ એક ચોરસ છે, એને 10 સરખા ભાગોમાં વહેંચવાના છે. છાંયાંકિત લંબચોરસ ભાગને આ ચોરસનો કેટલામો ભાગ છે? તો 1 દશાંશ અથવા તો 1 દશાંશ અથવા તો 0.1 છે, બરાબર? કારણ કે 1ના 10 ભાગ કર્યા છે એટલે 1/10 કહી શકાય અથવા તો 0.1 પણ કહી શકાય. હવે લંબચોરસને 10 સમાન ભાગોમાં વિભાજિત કરવાના છે. 10 સમાન ભાગોમાં વિભાજિત કરવાના છે. તો આ રીતે દરેક નાના ચોરસ મોટા ચોરસનો કયો ભાગ છે? તો દરેક નાનો ચોરસ મોટા ચોરસનો 1/100નો ભાગ છે. એટલે કે 1/100 ભાગ જેટલો છે. તો દશાંશ સ્વરૂપમાં 1/100 બરાબર 0.01 લખીશું અને 0.01 તરીકે પણ વાંચીશું. એટલે કે સત્તાંશ સ્વરૂપમાં લખવું હોય તો, બરાબર? એટલે કે દશાંશ સ્વરૂપમાં એને કઈ રીતે લખી શકાય? 1/100 ને 0.01. તો હવે કંઈ આકૃતિ આપેલી છે, એમાં એક ભાગના એમાં 100 ખાના છે. કુલ કેટલા ભાગ ખાના છે? 100. અને છાંયાંકિત કેટલા ભાગ છે? 8 ચોરસ. 8 ચોરસને છાંયાંકિત કરેલા છે. એને દશાંશ સ્વરૂપે કઈ રીતે લખાય કે 0.08? કારણ કે પોઈન્ટ પછી પોઈન્ટ ક્યાં સંખ્યા પછી આવશે? એટલે કે છેદમાં 100 છે એટલે 2 સંખ્યા પછી પોઈન્ટ આવશે. 15 ચોરસ. હવે બીજા છે એમાં 15 ચોરસ છાંયાંકિત કરેલા છે, તેમાં 15/100. તો એને દર્શાવવા માટે 0.15 રૂપે દર્શાવવાના છે. ત્યાર પછી ત્રીજું છે 50 ચોરસને છાંયાંકિત કરેલા છે. તો અહીં ઉપર આવશે 50 અને છેદમાં આવશે 100. તો હવે એને આપણે દશાંશ સ્વરૂપે કઈ રીતે દર્શાવે? તો એને તે 0.50. ત્યાર પછી 92 ચોરસ. હવે 92 ચોરસ છે એને તે 92/100. તો એને દશાંશ સ્વરૂપે કઈ રીતે દર્શાવાય? 0.92. તો આ રીતે દશાંશ સ્વરૂપે તેને દર્શાવી શકાય છે. હવે સ્થાન કિંમતમાં આધારે આપણે જોવાનું છે કે કોષ્ટક સત્તાંશ. આપણે પહેલાં જોયું દશાંશનું. દશાંશ અને સત્તાંશ બંને હવે ભેગું લેવાનું છે આપણે. તો અહીં છે દશાંશ અને અહીં છે સત્તાંશ. એટલે એક દશાંશ છે અને એક સત્તાંશ છે અને એક એકમની જગ્યાએ છે. હવે આ સંખ્યા જે છે ઉપયુક્ત કોષ્ટકમાં દર્શાવેલ સંખ્યા પહેલાં 2 છે, પછી વત્તા 4/10 કારણ કે દશાંશ છે એટલે છેદમાં 10 મૂકવાનો, વત્તા 3/સત્તાંશ છે એટલે 100 મૂકવાના. દશાંશ સ્વરૂપમાં તેને કઈ રીતે દર્શાવે? 0.43. 0.43 લખવાય એટલે કે 2.43 તરીકે વંચાય પણ. એ રીતે એને શબ્દોમાં વાંચી શકાય. એમ પણ કે 2.43 પણ વાંચી શકાય, 2.43 વાંચી શકાય. આ રીતે એને શબ્દોમાં પણ લખી શકાય છે. હવે એક ઉદાહરણ 4 જોઈએ. નીચે આપેલ માહિતીનો ઉપયોગ કરીને કોષ્ટકમાંની ખાલી જગ્યા પૂરવાની છે. એટલે કે એને દશાંશ સ્વરૂપમાં લખવાના છે. હવે અહીં 100 છે, 100માં, પછી દશકમાં, આ એકમમાં, દશાંશ અને સત્તાંશ. હવે દશાંશ, સત્તાંશ ને સહસ્ત્રાંશ એટલે કે 1000. આ બધા છે એ પોઈન્ટ પછીની સંખ્યા આવે, બરાબર? તો અહીં આકૃતિ છે અને ઉકેલ છે. હવે સત્તાંશમાં કેટલા છે? 5. તો સત્તાંશમાં મૂક્યા 5. દશાંશમાં કેટલા છે? 1. તો 1 મૂક્યા. એકમમાં કેટલા છે? 2. દશકમાં 3. 100માં 1 એટલે કે 132.15.
તો આ રીતે એને દશાંશમાં દર્શાવી શકાય છે. હવે એને આપણે 100 એક બરાબર 100 એટલે કે 100 વત્તા 10 ગુણ્યા 3 એટલે કે 30 વત્તા 2 એકા 2 2 વત્તા 1/10 વત્તા 1/100 છે તો આપણે 5/100 મૂકવા પડે. અને આમનામ સીધું આપણે જોઈને જ ખબર પડી જાય કે પોઈન્ટ ક્યાં આવશે, તો 132.15 આ રીતે તેને દશાંશ સ્વરૂપે દર્શાવી શકાય છે. ત્યાર પછી ઉદાહરણ 5 છે. એમાં તે કે નીચે આપેલ માહિતીનો ઉપયોગ કરીને કોષ્ટક આપેલ ખાલી જગ્યા પૂરવાની છે અને તેને અનુસ્વાર દશાંશ સ્વરૂપમાં સંખ્યા લખવાની છે. તો આ પણ તમારે જાતે કરવાનું છે. આ ઉદાહરણ પ્રશ્ન 5 એ જાતે વિચારવાનું છે. એનો ઉકેલ પણ આપણને આગળ આપેલો જ છે. એનો ઉકેલ શું છે? આપણે ઉદાહરણ જે જોયું એનો ઉકેલ શું છે? તો શતાંશમાં કેટલા છે? 2, દશાંશમાં 4 અને એકમમાં 1 આખું બોક્સ હતું, બરાબર. તો એને પોઈન્ટ દશાંશ સ્વરૂપે કઈ રીતે લખી શકાય? તો 1.42. ઉદાહરણ 6 પણ એ જ રીતે છે કે શતાંશ, દશાંશ, એકમ, દશક ને 100. હવે પછી સંખ્યા ત્યાં કોષ્ટકમાં લખવાની છે. તો અહીં લખેલી છે તો 200 એટલે 100 ગુણ્યા 2 એટલે 200 વત્તા 10 ચોક 40 એટલે કે 40, 3 એકા 3 અને 2/10 વત્તા 5/100 એટલે એને પોઈન્ટ રૂપે કહીને એટલે કે દશાંશ સ્વરૂપે 243.25. તો આ રીતે આપણે દશાંશ સ્વરૂપે પણ તેને લખી શકીએ છીએ. દશાંશ સ્વરૂપમાં લખવાનું કીધું છે 4/5 ને ઉદાહરણ 7 છે તો આપણે એકી જોઈ લઈએ. 4/5 ને સમ અપૂર્ણાંક પહેલાં શોધવો પડે, એટલે કે જેનો છેદ 10 હોય એવો સમ અપૂર્ણાંક શોધવો પડે. તો 5ને કોની સાથે ગુણાકાર કરીએ તો છેદ 10 આવે, કારણ કે આપણે દશાંશ સ્વરૂપે કીધું છે એટલા માટે. તો 5 દુ 10, તો ઉપર પણ 2 સાથે ગુણાકાર કર્યું એટલે 4 દુ 8 ને 5 દુ 10. તો આને દશાંશ સ્વરૂપે કઈ રીતે દર્શાવે? 0.8. તો 0.8 રીતે દર્શાવી શકાય છે. ત્યાર પછી આપણે ઉદાહરણ જોઈએ 8. એમાં એમ કીધું છે કે અપૂર્ણાંકને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખવાનો છે 0.04. તો અહીં ઉપર 4 કેટલા સંખ્યા પછી પોઈન્ટ છે? તો 2 સંખ્યા પછી, એટલે છેદમાં શું આવશે? 100. હવે આપણે છેદ ઉડાડવાનો તો 25 ચોક 100, તો 25 ચોક 100 ઉપર કાંઈ નથી તો 1 આવશે, છેદમાં 25. તો આ રીતે તેને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં પણ દર્શાવી શકાય છે. ત્યાર પછી દશાંશ સ્વરૂપમાં લખવાનું કીધું છે. આ જે સંખ્યા આપેલી છે એને દશાંશ સ્વરૂપમાં લખવાની છે. તો 200 વત્તા 30 વત્તા 5 એટલે કેટલા થશે? 230 ને 5 એટલે 235. તો સીધું આપણે એનો સરવાળો કરવાનો એટલે 235 પોઈન્ટ, કારણ કે છેદમાં દશાંશ હોય, શતાંશ હોય તો એ પોઈન્ટ પછી જ સંખ્યા આવે એટલે 0.29 એટલે છેલ્લે આવશે 29. ત્યાર પછી ઉદાહરણ 10 જોઈએ. એમાં એમ કીધું દશાંશ સ્વરૂપમાં લખવાના છે. આ શબ્દોમાં છે એને દશાંશ સ્વરૂપમાં લખવાના છે. 306 અને 7 શતાંશ કીધું છે. 306 અને 7 શતાંશ કીધું છે. એટલે આ રીતે આપણે એને શબ્દોમાં પણ લખવાના, શબ્દોમાં છે એને આપણે લખવાના આવશે અંકમાં. તો 306 અને 7 શતાંશ એટલે કે 306 વત્તા 7 શતાંશ, 7ના છેદમાં શતાંશ એટલે 100. તો 306.07, કારણ કે છેદમાં 100 છે એટલે 07 આવશે, પોઈન્ટ પછી 07. ત્યાર પછી છે 11.235. તો 11 પછી 0.235. ત્યાર પછી 9 અને 25 સહસ્ત્રાંશ, 9 વત્તા 25 સહસ્ત્રાંશ એટલે કે 1000. તો 9.025 એને દશાંશ સ્વરૂપે દર્શાવી શકાય. તો હવે આપણે આ બધું શીખ્યા પછી આપણે જોઈએ સ્વાધ્યાય 8.2. સ્વાધ્યાય 8.2માં પ્રશ્ન 1માં શું કહે છે કે આપેલ બોક્સની મદદથી કોષ્ટક પૂર્ણ કરો અને દશાંશનો ઉપયોગ કરી સંખ્યા લખો. તો આ કોષ્ટક આપણે પૂર્ણ કરવાનું છે. તો એમાં પહેલામાં શું છે? એક આખું બોક્સ આપેલું છે, બરાબર, એકમ જગ્યાએ. તો અહીં કંઈ એકમ છે નહીં, ફક્ત દશાંશ એક જ બોક્સ છે એટલે કે દશાંશ જ આવશે. એટલે કે દશાંશ અને શતાંશ એ જ વસ્તુ આવવાની છે આપણે એની અંદર. તો એકમમાં શું આવશે? એકમમાં 0 આવશે,
દશાંશમાં શું આવશે? દશાંશમાં આવશે 2, કારણ કે આપણે ચિત્રને આધારે જ આપણે ચિત્ર જોયું ને. પહેલું ચિત્રમાં શું છે કે ચિત્રમાં કુલ 100 ભાગ છે, જેમાંના 26 ભાગમાં ડોટ છે, એટલે કે ટપકા કરેલા છે. હવે ડોટ ભાગ જે છે એને આપણે 0.26 રૂપિયા એટલે કે 26/100 રૂપિયા લખી શકીએ. 26 ભાગમાં ટપકા છે અને કુલ ભાગ કેટલા છે? 100. હવે 26 પોઈન્ટ એને આપણે પોઈન્ટમાં કઈ રીતે લખવાના? તો 0.26 એને પોઈન્ટમાં લખવા હોય તો 0.26. હવે એને આપણે કોષ્ટકમાં કઈ જગ્યાએ લખવા? તો એકમની જગ્યાએ તો 0 આવશે, પછી દશાંશની જગ્યાએ 2 આવશે, અને શતાંશની જગ્યાએ 6 આવશે, અને સંખ્યામાં શું આવશે? 0.26 એ સંખ્યામાં આવશે. તો આ રીતે આપણે તેને લખવાનું છે. હવે બીજું છે, હવે બી છે એમાં 2 ચિત્ર આપ્યા છે, 1 ને 2, આ પહેલું અને આ બીજું, બરાબર. 2 ચિત્ર જે છે એમાં પહેલા ચિત્રમાં બધા જ 100 ભાગ છે અને બીજા ચિત્રમાં 28 ડોટ છે, એટલે કે આમાં 100 એ 100માં ટપકા કરેલા છે, અને બીજું ચિત્રના ભાગ 100 તો છે જ તે, પણ એમાંથી 28 ભાગમાં જ ટપકા કરેલા છે. તો આ બંને ચિત્રોના થઈને કુલ ટપકાવાળા ભાગ કેટલા થયા? 100 + 28 કરીએ એટલે થાય છે 128, બરાબર. કેટલા થાય? 128. તો પોઈન્ટ ક્યાં આવશે? કારણ કે 100 ભાગ છે એટલે 1.28, એટલે કે અહીં જે છે બીમાં 100 ભાગ કુલ, આમાં 100 એ 100માં ટપકા કરેલા છે, એટલે 1 ગણવાનો આખો આપણે, આમાં 28 ગણેલા છે ફક્ત, એટલે 1.28 આવશે. એટલે 100ની એકમની અંદર આવશે 1, દશાંશની અંદર આવશે 2 અને શતાંશની અંદર આવશે 8, એટલે સંખ્યા થશે 1.28. આ રીતે બીનું થાય. હવે જોઈએ સી. એમાંય તેમ જ છે કે એકમાં 100 એ 100માં ભાગમાં ટપકા કરેલા છે, એટલે 1 આખો ગણાશે. પછી બીજો ભાગ જે છે એમાં 38માં ટપકા કરેલા છે, એટલે કે 38માં કરેલા કુલ કેટલા થાય? એટલે 138. હવે આપણે એને 1, અહીં 3, અહીં 8, અને સંખ્યા થશે 1.38, એટલે 1.38. તો આ રીતે પ્રશ્ન 1 પૂર્ણ થાય છે. ત્યાર પછી પ્રશ્ન 2 જોઈએ. એમાં શું કહે છે કે નીચે આપેલ સ્થાન કિંમત કોષ્ટકના આધારે દશાંશ સ્વરૂપમાં લખવાના છે. અહીં સંખ્યા આપેલી દીધી છે, હવે આપણે ફક્ત તેને દશાંશ સ્વરૂપે તેની સામે લખવાનું છે. તો તમારે એની સામે લખવાનું છે, બરાબર. તો પહેલામાં શું આવશે? સંખ્યા જોવાની છે આપણે કે ક્યાં આવશે. એકમમાં 3 છે, 100માં દશકમાં કાંઈ નથી, 0 છે. એકમમાં 3, દશાંશમાં 2, શતાંશમાં 5 અને સહસ્ત્રાંશમાં પણ કાંઈ નથી, તેમાં છે 0. એટલે કે આપણે સંખ્યા બને છે પહેલાંની સંખ્યા શું બને છે? તો તેમાં આવશે, એની અંદર આવશે 3 પોઈન્ટ, કારણ કે પછી જ દશાંશ ચાલુ થાય છે, બરાબર. દશાંશ, શતાંશ, સહસ્ત્રાંશ એટલે પોઈન્ટ આવશે, 0.250, 3.250 આવશે પહેલામાં. ત્યાર પછી બી એમાં આવે છે, એમાંય તે આપણે એમાં તો 100થી શરૂઆત થાય છે, એટલે 102.630. ત્યાર પછી સી. એમાંય કહે છે કે એમાં થાય છે દશકથી શરૂઆત, એટલે કે 3, પછી એકમમાં 0 છે, પછી તો પોઈન્ટ આવી જાય છે, એટલે કે 30.025, એટલે એમાં આવશે 30.025. ત્યાર પછી ડીમાં છે, એમાં 100થી શરૂઆત થાય છે, એટલે 211.902. ત્યાર પછી ઈ, એમાં દશકથી શરૂઆત થાય છે, એટલે એકમ દશક, એમાં 12 છે, એટલે 12.241. તો આ રીતે આપણે પ્રશ્ન 2 આપણો પૂર્ણ થાય છે. આપણે દશાંશ સ્વરૂપે જ કોષ્ટકમાંથી જોઈને લખવાના હતા. ત્યાર પછી પ્રશ્ન 3. પ્રશ્ન 3માં એવું કહે છે કે નીચે દશાંશની સ્થાન કિંમતને કોષ્ટક બનાવીને લખવાનું છે.
આ સ્થાન કિંમત આપેલી છે અને કોષ્ટક બનાવીને જેમ આપણે પ્રશ્ન 2માં લખ્યું ને એ જ રીતે એવું જ સેમ ટુ યુ કોષ્ટક બનાવવાનું છે. જેમ પ્રશ્ન 2નું કોષ્ટક છે એવું જ કોષ્ટક પ્રશ્ન 3માં બનાવવાનું છે. અને પછી તેમાં આ ચારે પાંચે પાંચ આ જે સંખ્યા આપેલી છે તે એ ગોઠવવાની છે. એટલું યાદ રાખવાનું છે કે પોઈન્ટ પછી જે સંખ્યા હોય એ બધી દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશમાં જ આવશે. બરાબર. પછી પોઈન્ટની ડાબી બાજુની જે સંખ્યા હોય એ એકમ, દશક, સોમાં આવશે. તો આ કોષ્ટક તમારે જાતે બનાવવાનું છે. ત્યાર પછી પ્રશ્ન 4, નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખવાના છે. આ જે સંખ્યા આપેલી છે એને દશાંશ સ્વરૂપે લખવાના છે. તો પહેલું છે 20 + 9 + 4/10 + 1/100. હવે આપણે જોઈએ કે પેલું એકમ અને આ દશક છે. તો 20 ને 9 કેટલા થાય? તો 20 ને 9 થાય છે 29. એટલે 20 ને 9 29. પછી છેદમાં 10 ને 100 છે એટલે પોઈન્ટ મૂકી જ દેવાનું. હવે ઉપર કેટલા છે? 41. તો ઉપર આવશે 41. તો આ રીતે આપણે એને દશાંશ સ્વરૂપે લખ્યા. ત્યાર પછી બી, એમાંય તે જોઈએ 137 + 5/100. તો અહીં આપણે સીધું 137 તો એમને મૂકી જ દેવાના છે 137. પછી 5/100 છે તો પોઈન્ટ. હવે ઉપર 5 છે અને છેદમાં 100 છે એટલે બે સંખ્યા પછી પોઈન્ટ હોવો જોઈએ. તો એક સંખ્યા નથી, ફક્ત 5 તો એક જ છે. તો આપણે 0 1 વધારાનો મૂકવો પડશે એટલે 0.5. ત્યાર પછી સી, 7/10 + 6/100 + 4/1000. તો આ બધી જ પોઈન્ટ પછીની સંખ્યા છે, એમાં એકમ દશક છે નહીં. તો આપણે તેને કાંઈ નથી તો 0 ફરજિયાત આગળ મૂકવાનો, પછી પોઈન્ટ મૂકવાનો, કારણ કે એકમ દશક 100 કાંઈ છે નહીં. સીધું પછી 7, 6 અને 4 એટલે કે 1000 છે એટલે 3 સંખ્યા પછી પોઈન્ટ આવી જશે. ત્યાર પછી ડી, 23 + 2/10 + 6/1000 આવ્યા છે. તો 23 સંખ્યા પહેલાં એકમ દશકવાળી લખી નાખવાની, પછી પોઈન્ટ મૂકી દેવાનું. હવે ઉપર છે એ 26 થાય છે અને નીચે એકમાં 1000 છે એટલે 3 સંખ્યા પછી પોઈન્ટ આવે. તો 3 સંખ્યા પછી પોઈન્ટ આવશે તો આપણે 2 તો મૂકવાના છે, બરાબર, કારણ કે એ દશાંશમાં છે. હવે શતાંશમાં છે નહીં એટલે આપણે શતાંશનું મૂકવું પડશે 0 અને પછી આવશે 1. પછી આવે છે 6 આવે છે, બરાબર, 6 છે એટલે 206. ત્યાર પછી ઈ, 700 + 20 + 5. એ ત્રણેયનો કરવાનો છે સરવાળો. તેનો સરવાળો થાય છે 725. પછી પોઈન્ટ 9/100 એટલે બે સંખ્યા પછી પોઈન્ટ, એટલે કે એમાં થશે 0.9. તો આ રીતે પ્રશ્ન 4નો આપણે દશાંશ સ્વરૂપે તેને લખ્યા છે. ત્યાર પછી પ્રશ્ન 5, નીચેના દરેક દશાંશને શબ્દોમાં લખવાના છે. હવે આપેલા છે અંકમાં, તેને લખવાના છે શબ્દોમાં. તો પહેલું 0.03. તો એને શબ્દોમાં કેવી રીતે લખવું? તો એને આપણે શબ્દોમાં 0.03 પણ લખી શકાય. તો એને લખવાના આપણે કે 0 લખી શકાય, 0 લખી શકાય, કાંઈ પણ લખી શકાય, બરાબર. તો 0.03. તો આ રીતે તેને શબ્દોમાં લખી, જેમ આપણે બોલીએ એમ એને શબ્દોમાં લખવાના. ત્યાર પછી બી, 1.20. તો એને 1.20 પણ લખી શકાય, અથવા તો એમ પણ લખી શકાય કે 1.20 પણ લખી શકાય. તો આપણે લખીએ કે 1.20. બરાબર. તો આ રીતે બીજા બધા જ તમારે શબ્દોમાં લખવાના છે. 108.56, 10.07, 0.032, 5.008. તો આ રીતે તેને શબ્દોમાં લખી શકાય છે. ત્યાર પછી પ્રશ્ન 6, સંખ્યા રેખા પર દશાંશ સ્થાનના કયા બે બિંદુઓ વચ્ચે નીચેની સંખ્યાઓ રહેલી છે એ ફક્ત આપણે કહેવાનું છે. હવે પહેલાં આપણે જોયું છે ને દશાંશના આધારે, હવે શતાંશના આધારે આવશે. તો પહેલું છે 0.04.
0.6 તો એ કોની બેની વચ્ચે આવશે? કયા બેની નીચેની સંખ્યાઓ રહેલી છે, કયા બે બિંદુઓ વચ્ચે, બરાબર? તો 0.06 એ 0થી મોટી, જ્યારે 0.1થી નાની સંખ્યા છે. તો 0.06 એ 0 અને 0.1ની વચ્ચે આવે છે. 0.06 એ કોની વચ્ચે આવે છે? તો પેલું એ, બરાબર? એમાં તો એ 0 અને 0.1ની વચ્ચે આવે છે, પેલું એ. ત્યાર પછી બી 0.45, તો 0.45 એ 0.4 અને 0.5ની વચ્ચે આવે છે, બરાબર? પછી સી છે 0.19, તો 0.19 એ 0.1 અને 0.2ની વચ્ચે. ત્યાર પછી ડી 0.66, તો એ 0.6 અને 0.7ની વચ્ચે. ત્યાર પછી ઈ 0.92, તો એ 0.9 અને 1ની વચ્ચે હોય છે. ત્યાર પછી એફ 0.57 એ 0.5 અને 0.6ની વચ્ચે હોય છે, બરાબર? તો આ પહેલાં આપણે જોયું હતું 10ના આધારે, હવે જોવાનું છે 100ના આધારે. એ રીતે આપણે એને કઈ સંખ્યા રેખાની કોની વચ્ચે આવશે એ આપણે ફક્ત લખવાનું જ છે. ત્યાર પછી પ્રશ્ન 7, આપેલા અપૂર્ણાંકને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં, એટલે કે નાનામાં નાનું તેનું સ્વરૂપ દર્શાવવાનું છે. પેલું એ 0.60, તો સૌપ્રથમ પહેલાં 60 આપણે જે છે ને એ લખી નાખવાના, બરાબર? ત્યાર પછી કેટલા સંખ્યા પછી પોઈન્ટ છે? 2 સંખ્યા પછી, એટલે છેદમાં શું આવશે? 100. છેદમાં આવ્યા 100 આવી ગયા છે. હવે આપણે તેમને છેદમાં 100 તો આપણે મૂકી દીધા, હવે આપણે ઉડાડવાના છે છેદ. તો 20 તેરી 60, બરાબર? 20 તેરી 60 અને 20 પંચા 100. આપણે સીધા છેદ ઉડાડ્યા. હવે 20 જતા રહેશે. શું વધ્યું છે? 3/5, એટલે કે 3/5 એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થયું કહેવાય. આ દાખલા નંબર 7નો એ. ત્યાર પછી બી 0.05, એટલે કે 5 સંખ્યા છે ઉપર મૂકી, છેદમાં 2 સંખ્યા પછી પોઈન્ટ છે એટલે છેદમાં આવશે 100, એટલે કે 25. અહીંયા આવડે 55 25 છે, એટલે 25. એ રીતે આપણે 20 પંચા 100 પણ કરી શકીએ, એટલે આપણે એ રીતે ઉડાડીએ કે 20 પંચા 100, એટલે ઉપર કાંઈ નથી એટલે આવશે 1, છેદમાં આવશે 20. તો આ તેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થયું કહેવાય. ત્યાર પછી સી 0.75, 0.75 ઉપર લખવાના છે, છેદમાં મૂક્યા 100, તો એનું આપણે 25 તેરી 75, 25 તેરી 75 આપણે છેદ ઉડાડીએ, બરાબર? પછી 25 ચોક 100, 25 ઉડી ગયા. કેટલા વધ્યા? 3/4. તો એ એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થયું કહેવાય. ત્યાર પછી ડી 0.18, તો 18 છેદમાં 100, 2 સંખ્યા પછી પોઈન્ટ છે એટલા માટે. તો એને આપણે 2 નવ્વા 18, એટલે કે 9 દુ 18, 2 નવ્વા 18 થઈએ કે. પછી 50 દુ 100, એ રીતે છેદ ઉડાડ્યા, બરાબર? હવે 2 ઉડી ગયા. કેટલા વધ્યા? 9/50. તો આ તેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થયું કહેવાય. ત્યાર પછી ઈ 0.25, તો 25
છેદમાં 100. તો એમાં સીધું થઈ જાય છે 25 ચોક 100. એટલે ઉપર કાંઈ નથી એટલે 1/4. તો આ તેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહેવાય છે. ત્યાર પછી 0.125. તો ઉપર 125 આવશે, છેદમાં આવશે 3 સંખ્યા પછી પોઈન્ટ છે એટલે છેદમાં આવશે 1000. છેદમાં આવ્યા કેટલા? 1000. તો અહીં આપણને 125 અઠ્ઠા 1000. 125 અઠ્ઠા 1000 થાય. તો ઉપર કાંઈ નથી એટલે 1/8. તો આ તેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થયું કહેવાય. તો અહીં આપણો સ્વાધ્યાય 8.2 પૂર્ણ થાય છે. અસ્તુ.